લાક્ષીવર પણ આવશે મજા યાર. આ કહેવાય લેપટા, કાળા લેપટા. વાહ વાહ. આનું શાક પછી રેસીપી બનાવવાની હોય ને તો આમાં ટમેટું ને એવું એડ કરો અને આ એટલો મસ્ત લાગે તમને લેપટો. એટલી મજા આવે ગાઈસ. આમ જુઓ એક વખત આ લેપટો. આમ કેમ તમે હોતા? હા આ નાનજીભાઈ છે પાકો. તમે શું લેવા આવેલા છો? એ હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં છે, મજામાં રહેવાનું. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. નામ જુઓ રાજુ પટેલ આવ્યા યાર ફોન લઈને અને મને દેવા સને. હું ખુશ ગયેલો હતો. તમે ક્લિપ જોવો, ખુશ થાઓ, મજા આવી છે અને દાંત આવી છે. હવે હું જાગ્યો, ઇન્ટરવ્યૂ આપી દીધું ને તણની મેકેલી છે. આગળ જાઉં છું લેપટોપ પકડવા અને કાઢવા. જો એકલા લેપટોપ નહીં નીકળે અને તમને બતાવી નહીં એકાય. એટલે હવે હું કરું ને એ હલવાણે લસો આંકડે. પણ તમે ક્લિપ જોવો, હું ખુશ ગયેલો હતો ઈવડી યાર. ઓ ભાઈ નાનજીભાઈ, હા આમ કેમ તમે હોતા? હા આ નાનજીભાઈ છે પાકો. તમે શું લેવા આવેલા છો? લેપટોપ મારવા. કેટલા માર્યા? બધી તણી મેકલે પાણી વહી ગયું. તરણી આમાં મેકેલી છે તાઈ? હા એ સારું કર્યું. જો હું તમને કીવાનો ગોતતો આ ફોન જીડે તો જાવ હવે હમો યાર. તમે બધા જોઈ લીધું ને હું ખુશ થઈ ગયો. હવે હું જાઉં છું લેપટા કાઢવા અથવા બતાવવા જાવ. હાલો પેલા પછી વાતની એક વાત પેલા લેપટા તમને બતાવવા જાવ. આમાં જુઓ આ અત્યારે ગારામ નથી ખૂતેલો, આગળ ગારામ ખૂતો મળે. એવું જોજો, કન્ટિન્યુ યાર નજર રાખજો તમે. જો આ ગારો પાછો કેટલો ખબર છે? એટલે છે તરણી મેકવા જેવી આપણે ખૂતેલા છે. આમાં લેપટા છે, તમને બતાવું. તમને એમ થાય કે વાહ નાનજીભાઈ વાહ, આ ગારો છે. જો આ લેપટોપ દર છે, ખાડા છે, હગર છે. પછી હું બીવું આમાં ઓક્ટોબસ હોય, નારેદા હોય થી મને લાગે બીક. પણ કરવું હું આંકડે હલવાય. ઓ હે લેપટોપ આવી ગયા. વાહ હાલો ગાઈસ, બે લેપટોપ પડી જવું. આમ જુઓ એક લેપટોપ જો અહીંયા છે ને. પછી આ શું છે? ગોવિંદ્રો. હા ગોવિંદ્રો એવું બોલો. અહીંયા લેપટોપ છે જુઓ. અહીંયા ત્રણ, એક અહીંયા, બે અહીંયા, એક અહીંયા ધરો છે ને. અને આ બે એટલે કે ત્રણ. એમ 1 2 ને 3 4, ઓલો 5 ને 6, 1 2 ને 3 3 એમાં 6 લેપટોપ આવી ગયા. પછી એક અહીંયા જરો હાથમાં આ લેપટોપ છે. નાનો છે પણ મસ્ત છે એમ. અને અહીંયા મોટો હેવી બેઝ લેપટોપ બેઠો છે ગાઈસ. ઓ માય ગોડ, તમે જોઈ શકતા છો આ કવડો મોટો છે. જુઓ છે ને. ઓહો કાળો કાળો ખતરનાક બહુ મોટો છે. અને અહીંયા જોવાય 1 2 3 4 સરા 2 1 1 2 1. ઓહો ઓહો ઓહો, આખી તરણીમાં માંગ લાગી ગયેલો છે. લેપટોપ દુનિયાના છે. હવે હું એક તો ટોતો ઉયો ગયો. હવે તો એટલો ગારો થઈ ગયો હોય માય ગોઠમ. જુઓ પગ કાઢું પેર. આમ જુઓ એટલો ગારો થઈ ગયો છે ગાઈસ કન્ટિન્યુ. હવે એટલા ગારામાં મારે કામ કરવાનું છે. ઓહો તો હા સડી જાય, થાકી જાય, ત્રેહ લાગી જાય. તરણી ભેગી કરીને ઘરે ઉપડું, ઘરે જઈને કાઢું કે અહીંયા કાઢી લઉં અને પાછી વ્યવસ્થિત કરીને મેકું. શું કરવું મારે હવે બોલો? બધાને શું કેવું છે? તરણી પાછી ફેરવીને મેકું કે લઈને વયો જાવ? જલ્દી કોમેન્ટ કરો. એ પ્રમાણે યાર હું હાલો કોમેન્ટ કરી નાખો. આ બધોય ગારો છે, આ બધોય ગારો છે ને. બધોય ગારો. કોમેન્ટ કરી કે કોમેન્ટ કરો ને યાર. મને વાટે છું અહીંયા વાટશું છે ને હું ડૂકે જાઉં. કોમેન્ટ કરો. સૌથી પહેલા લેપટોપ કાઢી લઉં. તમે કોમેન્ટ કરી નહીં કરી રામ જાણે. સૌથી પહેલા હું લેપટોપ કાઢી લઉં, પછી તરણી હકલીને પાછી આ સાઈડ મેકી આઈ ને આમ જવા દે આખલે ઠેઠ આમને. મતલબ આ રાઉન્ડમાં આ ઊંડું બહુ છે, અહીંયા ગારો બહુ છે. લેપટોપ આવ્યા 500 કિલો 1.5 કિલો આવી જાય, કંઈ નક્કી કહેવાય નહીં. લેપટોપ પહેલાં કાઢવા મળું પછી દેખાડી. અત્યારે દેખાડીને હાથ બગડશે ગારાવાળા. એટલે રેડી મેં છે ને અડધી તરણી મળી લેપટોપ કાઢ નાખ્યા. અડધા મારી થોડીક ઓછી, આમ મતલબમાં અડધામાં આમ વધારે છે લેપટોપ કાઢવાના, ઓછા હતા એ કાઢ્યા એમ. અને 500 ગ્રામ ઉપર મેં 500 ગ્રામની આસપાસ કાઢી લીધા. અંદર ગારો રાખ્યો મરે નહીં એમ. અહીંયા એક મોટો લેપટોપ આવ્યો કે મેં કીધું તમને બતાવો, બરાબર ને. એક અહીંયા ધરો એમ જુઓ આવી રીતનો લેપટોપ આવે યાર. આ લેપટોપ તમે એક વખત ખાઈ જાવ એટલે તમને યાર ખાવાની ઈચ્છા થાય જ હતી. કેમ કે આનું માંસ એટલું એક મસ્ત સ્વાદવાળું આવે ને. આનું શાક પછી રેસીપી બનાવવાની હોય ને તો આમાં ટમેટું ને એવું એડ કરો અને આ એટલો મસ્ત લાગે તમને લેપટોપ. એટલી મજા આવે ગાઈસ. આમ જુઓ એક વખત આ લેપટોપનું શાક તમે ખાઈ દો એટલે ખાવું થાય.
તો જ બકે યાર મારા વાલા, કેમ કે આ લેફ્ટની ખુશી અને લેફ્ટો કંઈક અલગ પ્રકારનો છે, એટલે કે મોટો છે એમ. બાકી આ લેફ્ટો એમ નહીં હોય, તમે લેફ્ટા ગમે એ ખાઓ, કાંઠાના ઓછા ગારાના લેફ્ટા ખાવ ને હંમેશાની માટે સારા હોય, ખાડીને કહેવાય ને એની જેમ. આ મતલબમાં આપણે સમજો કે તળાવનું લેફ્ટો કેમ કહેવાય એની જેમ છે આ ઘોળ જેલાનું લેફ્ટા કહેવામાં આવે, ઘોળ જેલું. એટલે ઓલા પણ કંઈક પાછો હોય છે. વાહ, મેં પ્લાન કેવો કરેલ છે, લેફ્ટા કાઢીને ભેગા કરી લાવું, પછી તળની ફેરવી નાખું, પછી પાછી રહેવા દઉં, લાટ લેફ્ટા પકડો ને. અહીંયા આમ જો આ તો બસા જુઓ, ઓહો એકલો લેફ્ટો તો આ બધા લેફ્ટા પણ બધા બસા નાના નાના કલકાય, એ કાંઈ કામ ન લાગે, એ ખાવામાં કાંઈ રામે નહીં મારા વાલા. આ લેફ્ટા છે, લેફ્ટી બધી લેફ્ટી અને બંધન પકડવાનું શરૂ છે. હું છે ને પહેલાં ફટાફટ આ તળણીનું કામ કરીને દેખાડું. તો ફેમિલી હું છે ને બહાર નીકળી ગયો, આવી રીતનો બગડેલો હો ગાઈસ જઈ શકતા એટલો ગારો હતો. પછી હા સડી જો ગોળો પોળું થઈ ગયું, પાણી ટાઢો રાખવા માટે કેવો ઉપયોગ કરી દેખાડું. અને આ લેફ્ટા છે ને ગારોવાળા છે, પીણામાં ખાડો કરી પાણી પીને પછી પાણી અસર થાય પછી એમાં એક એક લેફ્ટો કાઢીને ખાડામાં નાખી પછી વ્યવસ્થિત તમને બતાવી. તા લગભગ લેફ્ટન પૂરું. ખાલી મેં છે ને અહીંયા ખાડો કરેલો હતો અને પછી બાટલી દાટેલી હતી આમ જો. એટલે આ શું કહેવાય ખબર છે, એસી રૂમ કહેવાય, દરિયાની એસી, એસીમાં દેશી એટલું પાણી પીજો હો ને પછી પાછો હુઈ ગયો હો. એટલે હું સમજો રિયલમાં એલા ઊંઘી જલો તો, તમે કોઈ એના સોગંદ ખાવ યાર, ઊંઘી જલો તો એટલી નીંદર આવતી હતી હોય. હજી રાજુ પટેલ ફોન દેવા આવ્યો ને મને જગાડ્યો, નકર હજી જાગત નહીં. અને લેફ્ટા હું ધોવું કે ન ધોવું વિચાર કરું, તો ધોવા રહીને તો મરી જાય. આમને દેખાડું તો સારું પડશે. આમ જુઓ કવડ્યા કવડ્યા છે ગાઈસ, આમાં તમને દેખાતા હોય તો ગારામાં ઉભા રહેજો, લે સટકી જાય છે, સટકી જુઓ લેફ્ટા છે. અને ગારામાં ગારમ રાખી કે તો જીવે, જુઓ મોટા છે હાવ નાના નથી. આ લેફ્ટા ગારામાં ગારમ રાખી તો જીવે, ન કરી યાર મરી જાય. એટલા માટે થઈને તમને હું ગારામાં કાઢીને નથી બતાવતો, આમને બતાવું. જુઓ આવી રીતના લેફ્ટા છે, આને કાળિયા લેફ્ટા કહેવાય અને દેશી લેફ્ટા છે. આ મોટામાં મોટા થઈ જવા, આનાથી મોટા બહુ લગભગ ન થાય અને અમુક મોટા છે હજી, બાકી તો ઘણા ખરા પાછા નાના છે. અને આ જે ગારો છે ને, આ ગારામાં તો આ બધે થોડે, આમાં થોડે બધે હાવ એવડી લેફ્ટી છે, હજી એ મોટી થાય એટલે વાર લાગશે. આમ જુઓ લાગશે વાર પણ આવશે મજા. કેમ ખબર, લેફ્ટા આવવાના ધોમ વણ અને વણ મારવાના છે ધોમ, મારી મારીને સોયત્રા કાઢી નાખવા, ખાઈ ખાઈને તો દાજ કાઢી નાખવાનું છે. અને શાક બને યાર સિરિયસલી, લેફ્ટા જે તમે ખાતા છો અને તમને બધાને ખબર હશે. અને તમે લેફ્ટાનું શાક બનાવો ને તો સડવા થાય ને એવા પાછળથી ટમેટા નાખજો, શાક એટલે સુપર મળી સુપર બનશે મસ્તીનું. તો ચાલો પાણી પી લો ને, પાણી ગરમ થઈ જાય. બહાર કાઢી લીધું ને આપણે એસીમાં એટલે આ ફોન હું ઘરે મેકલાઈ દઉં, પછી આવડા લેફ્ટા જે છે ને એ ઘરે મેકલાઈ દઉં, પછી પાછી મારે તળણી ફેરવવાની છે, ઘણું બધું કામ કરવાનું છે. એટલા માટે થઈને હું અહીંયા રહું છું અને ઘરે જઈને વ્યવસ્થિત બતાવી છે કાજલ તમને, હું ડાયરેક્ટ ફોન દઈ દઉં ઘરે. ફેમિલી છે ને આપણે ખોલીમાં લેફ્ટા અત્યારે ઠલવી લખી અને ધોઈ લખી, ધોઈને તમને બતાવી દઈએ એકલો ગારો કેમ પણ જો નીકળો ને ગારો. આવા ગારામાં યાર લેફ્ટા જીવતા બહુ રહી અને હું ધોઈ દઉં પછી તમને બતાવું. જો લેફ્ટા એટલે પૈસા વસૂલ કહેવાય ગાય. હા પાછા બે તો લેરી આવ્યા એટલે કહેતા ભૂલાઈ ગયું. બોલો આસર પાણી ગોતીને ધોવું પેલા હાલો. તો ફેમિલી હલતા નહીં, એને એમ થયું કે આપણે બસી જાય એટલે હલવાનું બંધ થઈ ગયું. તો એમ નથી, આ ધોવાઈ જાય ઉચમાં મરશો એલા. વાહ વાહ આવા છે એટલે આમ જુઓ કેમ છે લેમટા છે ને, જોરદારો કંઈ ઘટી નહીં એવા. વાહ આવા લેફ્ટા છે ને, એ તો આવા આજ કેટલા મારું એને કોઈ નક્કી નથી. અને આ હું ઘરે જ આવવા દઉં, કાજલ તમને વ્યવસ્થિત બતાવી છે, પછી હું પાછા લાવી એવા બતાવી દઉં. જોઈ લાગશે પણ આવશે મજા યાર. આ કહેવાય લેફ્ટા, કાળા લેફ્ટા. વાહ વાહ. તો ફેમિલી લેમટા આવી જશે, હું તમને દેખાડું લેમટા કેવા હોય એમ જુઓ છે ને, કેવા મસ્ત મસ્ત લેમટા હતા ને. તડકો છે ને એટલે મરી ગયા તરત જુઓ, કેમ ઘણા ખરા જીવે ને કે ઘણા ખરા તો મરી ગયા. આ કેવડો મોટો છે તો આપણે ઓલે ખેરે મેં રહ્યા ને એની કરતાં બહુ મોટા મોટા લેમટા છે આજમાં. અને શાકભાજી તો હે ને તાણી મૂકેલી છે તો એ હજી આવ્યા નથી ને. હોંડિયા કેટલા આવ્યા, 2 બંધણના, એવું તમને દેખાડું હવે. જો એટલા કંઈક હોંડિયા આવ્યા, કેમ એક બંધણ નથી ખાલી છું, એક જ ખાલી છું, એક બંધણના એટલા હોંડિયા આવ્યા છે. કેમ કે ખોટ સવાલ આવી ગયો. આપણે કેટલા હોંડિયા આવતા, કાલમાં 3 કિલા હોંડિયા હતા, આજમાં જો ખાલી એટલા જ હોંડિયા છે. 500 ગ્રામ હોંડિયા નથી, 250 ગ્રામ હોંડિયા છે. જો છે ને આવી રીતના કંઈક થોડાક એવા હોંડિયા આવ્યા છે ને આવી રીતના લેમટા આવ્યા છે. તો લેમટા તો છે ને હજી આપણે મારવાનું શરૂ કર્યું છે. કોક આવ્યા ને તો મારીએ એમ, ને સાહેબ હજી આવ્યા નથી, એ જે લગભગ લાવીશે તમને મૂકેલું છે ને. તો હું એવો દરિયા મેલી અને આરમાં એટલે કે દરિયો ખાલી થતો એવો મેં તરણી મેકી. અહીંયા મતલબમાં ઘરે લેફ્ટા મેકલાયો, મતલબમાં કે કાજલે વિડીયો ઉતારીને તમને દેખાડ્યો. એ વિડીયો નહીં, એ લેફ્ટા તો વેચી લેખા. હું આવ્યો તો વેચી લેખા. આમ જુઓ 5-6 ગ્રામ વેચી લેખા.
પણ છે ને 500 ગ્રામ લેપટા હું અહીંયા આવ્યો ને તો વેચી લે કે એમ ભાવ તમને આમાં નથી જણાવવાનો પાછા તમે લેવા આવીશો અલા લેવા નહીં આવું એમ મારું બેટું મને ભૂલી ગયું પછી હું પાછો લાવ્યો ને એ અહીંયા જો અત્યારે કાઢે છે અને સોડા ખોલી લઈ તો વાહ ખાલી દઉં કે હા જોઈ ગારો એમાં રેતી રાખવું પડે આમાં ગારો છે અને લેપટા એટલે આવ્યા પછી અત્યારે જે આમાં છે ને 35 નંગ આવેલા છે 35 થી 36 નંગ ધ્યાન છે તણી તોડીને કાઢી મેં એટલું બસ ઓય તણી તોડીને કાઢે છે લેમટા ખાવા કેટલી હલ લાગે ખબર હતી કઢાવા લાગે હે તને લેપટા ભાવે કેટલા ભાવે સાહેબ આમાં ઘણા છે પણ એમ ન દેખાડવાના ઉભા રહો દેખાડવું હોય ને તો ઊભી થતા નાનથી મગજ બરો એટલે તમે કાઢી લીધા લખી દે દીદી મેકી દે ઘડીક વાર ઓહ હાલો આમ જો આમાં ગાઈસ આ છે ને લેપટા છે આમ જો અહીંયા લેપટા છે અહીંયા લેપટા છે અહીંયા છે આમ જો અહીંયા કવિડા છે અહીંયા છે બાપુ કંઈક કે અહીંયા છે આમ જો અહીંયા છે કેવલને પાણી પાવું એમ કે ચાલો તો લેપટા કાઢવાનું શરૂ છે કા પછી આ કાઢવાનું શરૂ છે ને અને લેપટા પાછા નાના નથી યાર આખરે મોટા આવ્યા પછી હા મોટા આવી ગયા મોટા આવ્યા બધા ઈંડા વાળા અને કાઢવાના કેવી રીતે આ પકડ્યો પછી આને છે ને માથું જ વધારે ઘૂસવાઈ ગયેલું હોય આખું ઘૂસવાઈ ગયું હોય નીકળી ગયો અને અમારે આમ જુઓ એ મોટું આ લે મોટું ફાટી ગયું એ કે ઓહો એમ કે ને નાખ દે એ જો કેટલી મજા આવી એમ કેવલ ભાઈ અહીંયા રમે છે બાકી તો ટોમન અહીંયા છે ઉતાર્યો હોય તો ઈ કાઢવા આવ્યા હા એ તો પછી તણની બળને હંધું ફાડી લે કેટલી બળ કરી કાઢે કા ગોવિંદરા દે તો મીંદડા આને લઈ તો જલ્દી કાઢ જલ્દી કરો આ નીકળે એમ જ નથી તો સવો બસ એ હું નાયેલો છો હાથ બગડવાનો હોય હું મચ્છી ખાતો ભગત છું ટાઈમ ખાઈને ભગત છે હો પાછા હજી તો આમ તો જોવામાં ફેર્યા લે જો આ ખોટો એનો કહેવાય કે પીણામ નાખીને હું લાવ ખાતું પીણામ નાખીને હું લાવ ખાતા એને અહીંયા દીધું માથે તા પીણામ નાખવા માંડ્યો અને જો અહીંયા લેપટો ટીંગાઈ ગયો અહીંયા લેપટો છે અહીંયા કેવડો મોટો છે જોવા જુઓ ગાઈસ છે ને ચાલો તો કાઢી દઈએ પછી બતાડી કા હા તમે આ બધા લેપટા ને જીવતા હે હલ્લે હે તમને જોઈ એકતા છો આમ જો કવડા લેપટા હે ઓહો એ વાત તરીકે મોટા લેપટા આવી ગયા અને હજી કાઢે છે જો આ કેવડો મોટો જો હાલે કેમ કેવાય જો તો ગાઈસ મારા ને ઉપર દેખરો યાર બોલો વાર કઠણાઈ આજ ભેંસ આખા દીમાં ત્રીજી વખત છૂટી હવે એને પાણી પીવું જલ્દી દે આ તો ઊભો નથી થતો અને ખબર નહીં પડતી કે માથે ચડી જાય એમ એને વિશ્વાસ છે કે ભેંસ કઈ કરશે તો નીપતી અને ટકલું બસ અમારે અહીંયા કેવાય એ અટતરી તુલા કડી જાડલા કીધે તો એને કડી જાડતર એમ કીધો હા યાર છૂટી થી આવે છે બહુ છૂટે બહુ આજ હવારમાં 3 વખત છૂટી ગઈ ને અત્યારે પાછી છૂટી હાઈટ કરી હાઈટ અમારા હાથમાં સબે ને એટલે એમ હવારમાં નતો તારો સબેલો કઈ મારો સબેલો તો પેલી વખતે કોને સબડ્યો હતો કેમ બોલતી બેન થઈ ગઈ અને આવી રીતના લેપટા છે શાક કાઢવાનું શરૂ હતું ને તા તો લોસા વળી છે ઓલી આવી દોઢ ડાઈ થઈ સબ્જીને બહાર નીકળી સરસ મસ્ત હાલો ફેમિલી મેં થોડુંક એવું પાણી નાખ્યું મેં કીધું જીવે ને શું કેવું તમારું બધે જીવવા કેવા લેપટા આનું શું કરવાનું છે વેસ લાખવાનું છે કે હવે એલી પાછા નહીં ખાવાનું છે હો કેમ શું કેમ હજી ખાવા તો ખાઈ જા બોલો એટલે બધા અને ઓલો મીંદડીનો નહીં પણ ટોમિન્યો આઈ તો સાહેબ આપણો આમાં હે ઓહ એ ઘણા અવાજ તરીકે એમનો રાખજો લ્યો હે જો ગાઈસ આમ જો કેવા લેપટા છે એ તો ખતરનાક છે એ તો કાઢવાના છે કાઢીને બધાય કાઢીને બતાવી આલો હું તો બેઠી નોય તો છે ને ફેમિલી આજનો વિડીયો આપણે કરી દેવાનો છે પૂરો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો છે મળશું એક મસ્તીના વિડીયો ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય